તો જૂનાગઢમાં મેઘતાંડવથી 22 જેટલા ગામો સંપર્ક વિહોણા। માંગરોળ, માણાવદર અને કેશોદમાં પૂરથી જનજીવન પ્રભાવિત। ઘેડ પંથકના અનેક ગામડાઓ પાણીના કારણે બેટમાં ફેરવાયા। અનરાધાર વરસાદને કારણે 22 ગામો સંપર્ક વિહોણા। માંગરોળ અને કેશોદ પંથકમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે, ત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે જનજીવનને પણ અસર પહોંચી છે। એવામાં ઓએનજીસીના 20 કર્મચારીઓ બુરી ગામ પાસે ફસાયેલા કર્મચારીઓનું તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ડિજિટલ કંટ્રોલ રૂમની મદદથી ઓએનજીસી કર્મચારીઓનું પણ રેસ્ક્યુ કરાયું। જૂનાગઢ વહીવટીતંત્ર અને ફાયર વિભાગે 10 જિંદગીઓ બચાવી। માણાવદર પૂર વચ્ચે ઓએનજીસી કર્મચારીઓનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો જૂનાગઢના મેંદરડા નજીક સમઢિયાણા ગામે 19 લોકોનું રેસ્ક્યુ। 4 વ્હીલર, રિક્ષા અને ઇકો વાહન પાણીમાં ફસાયા। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। તમામ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કઢાયા। સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પરેશ બુદ્ધપટ્ટી। પરેશ, જણાવશો અત્યારે કેવી વરસાદને લઈને હાલાકી છે, જનજીવન પર કેવી અસર પડી રહી છે અને રેસ્ક્યુ કામગીરી કેવી જોવા મળી રહી છે આપને? જી ભદ્રેશ, ચોક્કસથી જણાવવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં વિસાવદર, ભેસાણ ને બાદ કરતા તમામ તાલુકામાં આજે ભારે વરસાદ છે। જોવા જઈએ તો જૂનાગઢમાં 1 ઇંચ છે, માણાવદરમાં 2.4, વંથલીમાં 4, ભેસાણમાં 1, મેંદેડામાં જે 9.5 ઇંચ છે, કેશોદમાં 9.5 ઇંચ છે, માંગરોળમાં 12 ઇંચ, માળિયા 12 ઇંચ અને ગિરનાર પર્વત ઉપર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે માંગરોળ તાલુકામાં હાલ અત્યારે જોઈએ તો 17 ઇંચથી વધુ વરસાદ થયો છે, જેના કારણે માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે અને માંગરોળ શહેરમાં પણ બેટ ફરતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અને વંથલીમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। મેંદરડા તાલુકામાં પણ સતત વરસાદના કારણે સમઢિયાળા ગામ પાસે જે ઇકો કાર છે તે ફસાઈ હતી અને અન્ય એક વાહન ફસાયું, તેમાંથી 19 જણાનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। જ્યારે બાટવાનો ખારો ડેમ છે તેમાં પણ દરવાજા ખોલવામાં આવ્યા છે। કેશોદનો સાબલી ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। માળિયાનો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થયો છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં વહેલી સવાર અને બપોર બાદ જે ભારે વરસાદ વરસ્યો તેને લઈ તમામ તાલુકા જળમગ્ન બન્યા છે અને વહીવટી તંત્ર દ્વારા પણ એનડીઆરએફના જે 30 જવાનો છે તેમજ એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે પણ માંગરોળ તાલુકાની મુલાકાત લીધી છે અને લોકોને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરી છે। જી બંધ જી પરેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। જૂનાગઢના માણાવદરના બાંટવા ખારા ડેમમાં પાણીની ભારે આવક। ડેમના 2 દરવાજા ખોલી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। માણાવદર અને કુતિયાણાના અનેક ગામોને તકેદારીની સૂચના છે। ભલગામ અને કોડવાવ સહિતના ગામોને સાવધ રહેવા માટે આદેશ છે। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની કડક ચેતવણી છે। તો જૂનાગઢ જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ। માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ છલકાયો। શહેરની મધ્યમાંથી પસાર થતો રસાલા ડેમ ઓવરફ્લો થયો। ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ડેમની આસપાસ અવરજવર નહીં કરવા માટેની પણ સૂચના છે। રસાલા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે। જૂનાગઢના કેશોદનો સાબલી ડેમ પણ ઓવરફ્લો થતાં દરવાજા ખોલાયા। વંથલી અને કેશોદના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। મધરવાડા ગામ સંપર્ક વિહોણું બનતા લોકોની ચિંતા વધી છે। નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટીતંત્રની અપીલ છે। સાબલી ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ। સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। મધુસૂદન નગર અને વૃંદાવન નગર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર। લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં ઘર વખરી પલળી ગઈ છે। વરસાદ ચાલુ છે, બધાના ડેલીમાં પાણી ભરી ગયું છે ને હજી તો શરૂઆત જ છે, ચોમાસું તો બાકી છે એટલે ઘરમાં બહુ હાનિ થઈ છે।
વસ્તુ બધી ખરાબ થઈ જાય છે, તો આ પાણી કાઢવા માટે રોકવા માટે કાંઈક નિકાલ કરવા વિનંતી. આ દર વર્ષે 2 વર્ષ 3 વર્ષ થયા તો બહુ જ આવી પરિસ્થિતિ થાય છે. આ બધા બહુ હેરાન થાય છે. પાણી નિકાલ કરવા માટે મોટર રાખવી પડે છે. ઘરની ઘરવખરી પણ બહુ બધી બગડી જાય છે. રોજગાર માટે જઈ શકાતું નથી. છોકરાને સ્કૂલે પણ મૂકવા જવાતું નથી. આવી બધી બહુ પરેશાન થાય છે.